એક સારું પુસ્તક 100 મિત્રોની ગરજ સારે છે. જ્ઞાનની નવી ઉર્જાને સાક્ષાત્કાર કરવાનો, આવકારવાનો અને અભિવ્યક્ત કરવાનો દિવસ એટલે વિશ્વ પુસ્તક દિવસ. વિશ્વ પુસ્તક દિવસ દર વર્ષે 23 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે. નાના હોય કે મોટા એવું કહેવામાં આવે છે કે આઉટ ઓફ ધ બોક્સ વિચારો. હવે આઉટ ઓફ ધ બોક્સ માણસ કઈ રીતે વિચારી શકે? પહેલાં તો એને ખબર હોવી જોઈએ કે એનું બોક્સ કેટલું છે, કે મેં આટલી જ દુનિયા જોઈ છે, અને પછી આઉટ ઓફ ધ બોક્સ વિચારી શકે. તો જ્યારે આપણે વધારે લોકોને મળીએ કે વધારે લોકોને જે મહેસૂસ થાય છે એ આપણે મહેસૂસ કરીએ, અને કઈ રીતે કરી શકાય? એક પુસ્તક દ્વારા કરી શકાય. એટલે આપણે અમદાવાદમાં બેઠા બેઠા અમેરિકા કે સાઉથ આફ્રિકાના કોઈ માણસે લખેલું પુસ્તક વાંચીએ તો આપણને આઈડિયા આવે કે એમની જિંદગી શું છે. કે આપણને એવું લાગે દુનિયા આટલી જ છે, પણ ના, દુનિયા બહુ મોટી પણ હોઈ શકે, સમસ્યાઓ આવી પણ હોઈ શકે, કે લોકોને આ વસ્તુથી પણ ખુશી મળી શકે. આવી ઘણી બધી વસ્તુઓ આપણને ખબર પડે જો આપણે પુસ્તક વાંચીએ તો. આ પુસ્તક દિને નવાવાડજ વિસ્તારમાં રહેતી બે બહેનો હની અને સાનવી રાવલ છેલ્લા 8 વર્ષથી પોતાના બાળ મિત્રો સાથે બાળપણથી જ વાંચન રસ કેળવાય તે આશયથી પોતાના ઘરે વિશ્વ પુસ્તક દિવસની ઉજવણી કરતા હોય છે. હું 9 થી 10 વર્ષની હતી ત્યારથી જ મારા મમ્મી પપ્પાએ મને પુસ્તકો લઈ આપતા હતા, તો તેથી હું નાનપણથી જ પુસ્તકો વાંચું છું. પુસ્તકોના વાંચનથી નૂતન વિચારોના દ્વાર ખુલે છે. પુસ્તકો આપણને આપણી જાત શોધવામાં મદદરૂપ થાય છે. આજના સમયમાં ડિપ્રેશનનું પ્રમાણ ખૂબ ઝડપથી વધી રહ્યું છે, ત્યારે સારા પુસ્તકોનું વાંચન એ એકાંત દૂર કરવાનું શ્રેષ્ઠ ઔષધ સાબિત થઈ શકે છે. પુસ્તક વાંચન આપણી સમસ્યાઓનું સમાધાન કરી આપણને વિવેકી બનાવી આપણને નીડર અને લીડર બનાવવામાં મદદરૂપ થાય છે. વિશ્વ પુસ્તક દિવસ ઉજવણીના ભાગરૂપે હની દ્વારા પોતાની નાની બહેન સાનવીને પુસ્તક આકારનો ડ્રેસ પહેરાવી હરતું ફરતું પુસ્તક બનાવવામાં આવે છે. બાળકો વાંચન પ્રત્યે આકર્ષિત થાય તે ઉદ્દેશ્યથી 1.5 ફૂટનું બાળ કવિતાઓનું એક જમ્બો પુસ્તક તૈયાર કરવામાં આવ્યું હતું. આજના બાળકોનો મોટાભાગનો સમય ટીવી, મોબાઈલ અને કોમ્પ્યુટરમાં રીલ્સ જોવામાં અને ગેમ્સ રમવામાં ખરાબ થાય છે, ત્યારે આ સુંદર સમયનો સદુપયોગ કરવા માટે અને બાળકોને સારા પુસ્તકોમાં વાંચન રસ કેળવાય તે આશયથી હું પુસ્તક બની છું. પુસ્તકો આપણા સાચા મિત્રો છે. મનુષ્યના જીવન ઘડતરમાં પુસ્તક વાંચનનો એક ખૂબ મોટો પ્રભાવ પડે છે. તેથી હું બધાને વિનંતી કરું છું કે તમે પણ નિયમિત રૂપે સારા પુસ્તકોનું વાંચન કરજો. લગભગ 7-8 વર્ષથી અમે લોકો નિયમિત રૂપે પુસ્તક દિવસની ઉજવણી કરીએ છીએ, જેમાં 300 જેટલી પુસ્તકો છે એનું પ્રદર્શન કરીએ છીએ, અને અમારા બાળ મિત્રોને બોલાવીને કમ્પલસરી 1 કલાક કે 2 કલાક જેટલું બુક્સ રીડિંગ કરાવતો. છેલ્લા 2-3 વર્ષથી હું પુસ્તક દિન હોય છે ત્યારે એના ઘરે પુસ્તકો વાંચવા આવું છું. મારા ઘણા બધા મિત્રો મારી સાથે આ કાર્યક્રમમાં જોડાય છે અને મને પુસ્તકો વાંચવાની ખૂબ જ મજા આવે છે. સારા પુસ્તકો જેવો કાયમી કોઈ મિત્ર નથી. એ કહેવત સાથે હની અને સાનવી રાવલ દ્વારા વિશ્વ પુસ્તક દિવસે પુસ્તકોત્સવની ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવતી હોય છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે કૃણાલ ચૌહાણ સાથે માનુશ્રી પટેલનો રિપોર્ટ.